અત્યારે આપણે હજુ પણ જે દાખલાઓ ગણીએ છીએ એ 12ના દાખલાઓ છે. આપણે જે કંઈ પણ સૂત્ર જોયેલા છે એનો ઉપયોગ સમજાય એ માટે અગત્યના દાખલાઓ, બરાબર છે. જૂની ટેક્સ્ટબુકના બધા દાખલાઓ છે, બધા દાખલા સાબિત કરવાના છે, બરાબર છે. ચાલો, સૌથી પહેલા દાખલામાં આપણને ડાબી બાજુ આપેલું છે કે cos ક્યુબ થીટા ગુણાકારમાં sin 3 થીટા વત્તા sin ક્યુબ થીટા ગુણાકારમાં cos 3 થીટા. હવે જો sin 3 થીટાની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા, પછી અહીંયા cos 3 થીટા જે છે એની જગ્યાએ કિંમત મૂકીએ તો પદ થોડાક મોટા થઈ જશે. દાખલો આમ તો બે રીતે ગણાશે. ચલો પહેલા sin 3 થીટાની કિંમત મૂકી અને જોઈએ, ન મેળ પડે તો પછી બીજા એપ્રોચ તરફ જઈશું. બીજો એપ્રોચ છે નાનો, શોર્ટ, પણ થોડોક અઘરો. અહીંયા લખીએ તો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા, એટલે આનું સાદુરૂપ આપતા પછી ક્યુબ તો રહેશે જ. જોઈએ, ચાલો. sin ક્યુબ થીટા જે છે એઝ ઇટ ઇઝ, cos 3 થીટા જે છે એની જગ્યાએ લખીએ તો 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. આમાં 3 ઘાત દરેક જગ્યાએ આવે છે. હા, જો કે પદ કેન્સલ થઈ જાય છે, બરાબર છે. ચાલો, તો અહીંયા લખીએ તો 3 સાઇન વાળું પદ જે છે એને પહેલા લખીએ તો 3 sin થીટા ઇન્ટુ cos ક્યુબ થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા ઇન્ટુ cos ક્યુબ થીટા, પછી આ પદ જે છે એને અંદર ગુણી દઈએ તો 4 sin ક્યુબ થીટા ઇન્ટુ cos ક્યુબ થીટા માઇનસ 3 સાઇન વાળું પદ પહેલા લખીએ તો sin ક્યુબ ઇન્ટુ cos. તો ધ્યાનથી જોઈએ તો વચ્ચે જે પદ છે એ કેન્સલ, બાકી જે પદ બાકી રહ્યું એમાંથી બંને પદમાંથી જોઈએ તો 3 કોમન મળે છે. અહીંયા સાઇન છે, અહીંયા સાઇન ક્યુબ છે એટલે સાઇન પણ કોમન લઈ શકાશે. કોસનો ઘન છે, અહીંયા કોસ છે તો કોસ પણ કોમન લઈ શકાશે. 3 કોમન લઈ લીધા, સાઇન કોમન લઈ લીધા, ઘન એટલે કે 3 વખત હતા એમાંથી 1 વખત કોમન લઈ લીધા એટલે બાકી રહેશે cos સ્ક્વેર. અહીંયા 3 કોમન, cos કોમન, સાઇન ક્યુબ માંથી 1 વખત સાઇન કોમન લઈ લીધા એટલે અહીંયા બાકી રહેશે સાઇન સ્ક્વેર. ચાલો, cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એટલે આ શું થઈ જશે? cos 2 થીટા. અહીંયા જો sin 2 થીટા ગોઠવાય તો પછી આપણે sin 4 થીટા લાવી શકીએ. તો એ માટે 2 વડે ગુણીએ છીએ અને 2 વડે ભાગીએ છીએ, બરાબર છે. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે સીધા લખી શકીશું cos 2 થીટા. દરેક જગ્યાએ જ્યાં જ્યાં જે સૂત્રનો ઉપયોગ કરો છો એ કૌંસમાં લખજો. 3/2 2 sin x cos x જેવું સ્વરૂપ, એટલે અહીંયા ખૂણો ડબલ કરી દઈએ તો શું થઈ જશે? sin 2 થીટા cos 2 થીટા. ફરી પાછું જોઈએ તો અહીંયા sin x ઇન્ટુ cos x સ્વરૂપ છે, ખૂટે છે 2. 2 વડે ગુણીએ અને ભાગીએ. 2 વડે છેદમાં 2 ઓલરેડી છે, ફરી પાછા 2 આવે એટલે થઈ જશે 4. 2 વડે ગુણીએ છીએ, 2 વડે ભાગીએ છીએ. થીટા નહીં પણ સોરી, અહીંયા 2 થીટા છે. 2 sin x cos x સ્વરૂપ છે, એના કરતા ખૂણો ડબલ sin 2x. તો આને લખીએ તો sin 4 થીટા થશે, બરાબર છે. લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં આપણે આ બધા સૂત્ર જોયેલા છે, બરાબર છે. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાશે. નેક્સ્ટ દાખલો આના જેવો જ, એમાં એ રીતનો ઉપયોગ કરીએ, બરાબર છે. ડાબી બાજુ આપણને આપેલ છે cos ક્યુબ થીટા ઇન્ટુ cos 3 થીટા વત્તા
સાઇન ક્યુબ થીટા ઇન્ટુ સાઇન 3 થીટા. તો હવે આ દાખલા માટે થોડુંક સાદું રૂપ સમજવું જરૂરી, બરાબર છે. હું અહીંયા cos 3 થીટાની કિંમત નથી મૂકતો, cos ક્યુબની કિંમત મૂકું છું. સાઇન 3 થીટાની કિંમત નથી મૂકતો, સાઇન ક્યુબ 3 થીટાની કિંમત મૂકું છું. શું કરીએ છીએ જરા સમજીએ, બરાબર છે. આ સાદુરૂપ થોડુંક અલગ સાઈડમાં આપી દઈએ. ચાલો, આપણી પાસે cos 3 થીટાનું સૂત્ર છે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. હું કરતા બનાવું છું cos ક્યુબને, તો 4 cos ક્યુબ થીટા જે છે એઝ ઇટ ઇઝ આને આ તરફ લઈ લઈએ તો cos 3 થીટા વત્તા 3 cos થીટા. 4 જે છે એને છેદમાં લખી દઈએ તો cos ક્યુબ થીટા જે છે એ શું મળે આપણને, cos 3 થીટા વત્તા 3 cos થીટા આખાના છેદમાં 4. આને એક સૂત્ર તરીકે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. યાદ રહે તો આને સીધે સીધું વાપરી શકાશે. સાઇન 3 થીટા માટે આ જ પ્રમાણે ગણતરી કરીએ તો સાઇન 3 થીટાનું સૂત્ર લખીએ તો 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા, માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ 4 સાઇન ક્યુબ થીટા. 3 સાઇન થીટા એઝ ઇટ ઇઝ પ્લસ સાઇન 3 થીટા છે બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ 4 જે છે ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં. સીધું ડાયરેક્ટ લખી દઉં છું. આ કિંમતો અહીંયા મૂકી દઈએ, બરાબર છે. તો સૌથી અગત્યના સ્ટેપમાંથી એક, ચાલો cos ક્યુબની કિંમત મૂકીએ તો એ કિંમત છે cos 3 થીટા વત્તા 3 cos થીટા આખાના છેદમાં 4 ગુણાકારમાં cos 3 થીટા. પછી સાઇન ક્યુબ થીટા જે છે એની જગ્યાએ લખીએ તો 3 સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટા આખાના છેદમાં 4 ગુણાકારની અંદર સાઇન 3 થીટા એઝ ઇટ ઇઝ. આ જે સૂત્ર છે અગત્યનું. ચલો હવે જોઈએ તો છેદમાં બંને જગ્યાએ 4 જ છે, તો આખાના છેદમાં 4 અંશની અંદર પદ ગુણીને લખીએ. cos 3 થીટા ઇન્ટુ cos 3 થીટા એટલે આ થઈ જશે cos સ્ક્વેર 3 થીટા. 3 cos થીટા ઇન્ટુ cos 3 થીટા. પછી sin 3 થીટાને અંદર ગુણીએ તો 3 sin થીટા sin 3 થીટા અને sin 3 થીટા ઇન્ટુ sin 3 થીટા એટલે આ શું થઈ જશે sin સ્ક્વેર 3 થીટા. ચાલો તો સૌથી પહેલા આ બે પદ જેમના સહગુણક સરખા જેવા એમને સાથે લખીએ. cos સ્ક્વેર 3 થીટા માઇનસ sin સ્ક્વેર 3 થીટા. આ જે પદ છે એમાંથી 3 કોમન મળે છે તો કોમન લઈએ. મોટો ખૂણો છે એને પહેલા લખીએ. cos 3 થીટા cos થીટા વત્તા sin 3 થીટા sin થીટા. ચાલો હવે બંને જોઈએ ને તો પ્રમાણિત સ્વરૂપ ગોઠવાયા. પહેલું પદ જે છે એ જોઈએ તો cos સ્ક્વેર એક્સ માઇનસ sin સ્ક્વેર એક્સ સ્વરૂપ. એના જગ્યાએ આપણે લખી શકીએ cos 2x એટલે કે છે એના કરતા ખૂણો ડબલ. તો અહીંયા આપણને મળે cos 6 થીટા પ્લસ 3 cos x cos y પ્લસ sin x sin y, બરાબર છે. આની જગ્યાએ જો આપણે લખવા બેસીએ તો cos 3 થીટા માઇનસ 2
આખાના છેદમાં 4 બરાબર છે। તો અહીંયા જે પદ મળ્યું એ લખીએ તો cos 6 થીટા વત્તા અહીંયા સોરી થીટા અહીંયા થીટા છે cos x cos y વત્તા sin x sin y cos x minus y નું સૂત્ર તો આ થઈ જશે 3 cos 2 થીટા આખાના છેદમાં 4। હવે જરૂરિયાત જોઈએ તો આપણે જોઈએ છે બધા પદ 2 થીટામાં તો અહીંયા ખૂણો ત્રીજા ભાગનો જોઈએ છે તો આ સૂત્ર વાપરવું પડે 3 થીટા હોય તો થીટા આવ્યા તો 6 થીટા હોય ત્યારે શું આવશે 2 થીટા તો એ જ સૂત્રનો ઉપયોગ કરીએ તો શું લખી શકાશે 4 cos ક્યુબ 2 થીટા minus 3 cos 2 theta plus 3 cos 2 theta સાદુરૂપ થોડુંક મોટું થઈ જાય છે પણ આ પર્ટિક્યુલર દાખલામાં આ પ્રમાણે જ સાદુરૂપ કરવું પડશે જ્યાં જે સૂત્રનો ઉપયોગ કર્યો છે સૂત્ર લખજો 3 cos 2 theta અને પ્લસ અને માઇનસ 3 cos 2 theta છે કેન્સલ 4 અને 4 કેન્સલ થઈ જાય એટલે જોઈએ છે પદ મળી જાય 4 cos ક્યુબ 2 થીટા છેદમાં 4 4 અને 4 કેન્સલ એટલે આ જે પદ છે થઈ જશે cos ક્યુબ 2 થીટા। જરૂર જણાય તો આ વિડિયો જરા આ પર્ટિક્યુલર દાખલા પૂરતો ફરીથી એક વખત બે વખત જોજો અને આ જે છે દાખલો બે વખત ગણવાનો છે બરાબર છે। આ જ સૂત્ર આગળના દાખલામાં બી વાપરી શકાશે બરાબર છે પણ આમાં હવે જેમ કર્યું છે એમ જ કરીએ ચાલો આપણને કિંમત આપેલ છે sin a ની જ્યાં આપણને કીધેલું છે કે ખૂણો a કાટખૂણો 0 થી π/2 માં આપણને જરૂર છે sin 2a cos 2a tan 2a અને sin 4a ઘણી બધી કિંમતો શોધવાની કીધેલી છે ચલો સૌથી પહેલા sin 2a એને લખીએ તો શું લખી શકાશે 2 sin a cos a ખૂણો અડધો કરીએ તો લખી શકાશે એ પ્રમાણે તો sin a આપણી પાસે ઓલરેડી છે જરૂર છે cos ની ખૂટતું પદ છે cos સૌપ્રથમ cos શોધી કાઢીએ બરાબર છે sin a જે છે એ આપણને આપેલા છે 3/5 જ્યાં ખૂણો a જે છે કાટ સોરી 0 થી π/2 માં એટલે કે પ્રથમ ચરણમાં દરેકે દરેક વિધેય ધન મળશે એ માટે બરાબર છે ચાલો cos સ્ક્વેર a લખવા બેસીએ તો 1 માઇનસ sin સ્ક્વેર a sin a 3/5 વર્ગ કરીએ તો 9/25 લસા લઈને સાદુરૂપ આપીએ તો 16/25 પણ આ cos સ્ક્વેર a ની કિંમત તો cos a જે છે એ લખીએ તો એ છે પ્રથમ ચરણમાં એટલે cos a ધન જ તો આ લેવાના થશે આપણે 4/5 sin a આપેલ છે cos a શોધી કાઢ્યા તો બાકીની કિંમતો ઓટોમેટિક મળી જશે એ પ્રથમ ચરણમાં છે હવે વારાફરતી કિંમતો શોધતા જઈએ sin 2a એની કિંમત લખીએ તો 2 sin a cos a તો sin a જે છે 3/5 cos a જે છે 4/5 તો આપણને sin 2a જે છે એ મળે છે 2 × 3 6 × 4 24/25 25
ચાલો sin 2a મળી ગયા. જરૂર છે cos 2a ની. cos 2a ના 3 સૂત્ર. sin a અને cos a બંને આપણી પાસે છે, તો 3 માંથી ગમે તે સૂત્ર વાપરો, જવાબ ઉપર કોઈ અસર પડશે નહીં. બરાબર છે. cos 2a લખવા બેસીએ, બરાબર છે, તો આપણે લખી શકીશું cos square a minus sin square a. ચાલો cos a જે છે 4/5 વર્ગ કરીએ તો આ થઈ જશે 16/25. sin square 9/25. તો cos 2a જે છે એ આપણને મળ્યા 16 - 9 એટલે કે 7/25. પછીની કિંમત શોધવાની કીધેલી છે tan 2a. તો tan 2a માટે અલગથી કોઈ મહેનત કરવાની જરૂર નથી. આપણી પાસે sin 2a પણ છે, cos 2a પણ છે. એ બંનેનો ગુણોત્તર લઈ લઈએ એટલે tan મળી જશે. sin જે છે એ છે 24/25. cos 2a જે છે એ લખીએ તો એ છે 7/25. 25 કેન્સલ, તો આપણે લખી શકીએ કે tan 2a જે છે એ મળશે 24/7. ચાલો પછી આપણને આપેલ છે sin 4a શોધવાના. તો sin 4x માટે પણ આપણે સૂત્ર જોયેલા છે. ખૂણો અડધો કરી દઈએ તો 2 sin 2a cos 2a. sin 2a cos 2a બંને શોધી કાઢેલા છે. 2 sin 2a છે લખીએ તો 24/25 અને cos 2a લખીએ તો 7/25. તો આપણે લખી શકીએ કે sin 4a 2 × 24 એટલે કે 48. 48 × 7 બરાબર છે, એટલે 350 - 14 એટલે કે 336 છેદમાં 25 × 25 એટલે કે 625. આ આપણા માટે માંગેલ જવાબ થશે. જો ખાલી sin 4a પૂછ્યું હોત, બીજું કંઈ જ ન પૂછ્યું હોત, મને ખાલી sin 4a પૂછેલું હોત, તો આના સિવાય બાકીની દરેકે દરેક ગણતરી એ સંજોગોમાં પણ મારે કરવી પડી હોત. બરાબર છે, કારણ કે એના માટે sin 2a cos 2a બધી કિંમતોની જરૂર પડે છે. ચાલો સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. તો ડાબી બાજુ આપણને આપેલ છે √2 પ્લસ √2 પ્લસ √2 પ્લસ 2 cos 8θ. ચાલો ફોકસ કરીએ સૌથી અંદરના પદ પર. બરાબર છે. તો 2 એમના એમ જ, અહીંયા પણ 2 એમના એમ જ. આ બંને પદ છે એમાંથી 2 મળે કોમન, એટલે કૌંસમાં રહેશે 1 પ્લસ cos 8θ. 1 પ્લસ cos છે તો 2 cos સ્ક્વેર છે એના કરતા ખૂણો અડધો. આ જે બહારનું પદ છે એઝ ઇટ ઇઝ આનું સાદું રૂપ આપીએ છીએ તો વર્ગમૂળમાં 2 ગુણાકારમાં 1 પ્લસ cos એટલે કે 2 cos સ્ક્વેર છે એના કરતા ખૂણો અડધો એટલે કે 4θ. 2 × 2 4, વર્ગમૂળમાં છે એટલે 4 નું વર્ગમૂળ 2, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ,
તો અહીંયા શું બાકી રહેશે? આ 2 વત્તા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 4 નું વર્ગમૂળ 2 વર્ગ અને વર્ગમૂળ લઈ લઈએ એટલે cos 4 થીટા. ફરી પાછું એવું જ સ્વરૂપ ગોઠવાયું. 2 લઈ લઈએ કોમન. કૌંસમાં રહેશે 1 પ્લસ cos 4 થીટા. 1 પ્લસ cos છે એટલે 2 cos સ્ક્વેર છે, એના કરતા ખૂણો અડધો, તો 2 cos સ્ક્વેર. 4 થીટા જે છે એને અડધો કરી દઈએ એટલે 2 થીટા. અહીંયા પણ 2 નો વર્ગ 4, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે 2 વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે cos 2 થીટા. 2 લઈ લઈએ કોમન, તો બાકી રહેશે 1 પ્લસ cos 2 થીટા. 1 પ્લસ cos 2 થીટાની જગ્યાએ લખીએ તો 2 cos સ્ક્વેર થીટા. 2 ઇન્ટુ cos સ્ક્વેર થીટા. 2 ગુણ્યા 2 4, વર્ગમૂળની બારે લખીએ તો 2 વર્ગ અને વર્ગમૂળ, બાકી રહેશે cos થીટા. જે જોઈતું હતું એ પદ ગોઠવાઈ ગયું. એક જ સૂત્ર 1 પ્લસ cos બરાબર 2 cos સ્ક્વેર છે, એના કરતા ખૂણો અડધો. એક જ સૂત્ર ઉપર આખો દાખલો છે. ચાલો આ સાબિતી જોઈએ. પહેલા તો ખૂબ અગત્યનું સૂત્ર 4 sin x, પછી ગુણાકારમાં છે sin π/3 માઇનસ x sin π/3 પ્લસ x. તો ધ્યાનથી જોઈએ જો તો આ જે પદ છે sin x પ્લસ y ઇન્ટુ sin x માઇનસ y સ્વરૂપ, જેનું સૂત્ર છે આપણી પાસે sin સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર y. તો 4 sin x જે છે એઝ ઇટ ઇઝ, આને લખીએ તો sin સ્ક્વેર π/3 માઇનસ sin સ્ક્વેર x. sin π/3 જે છે sin 60, કિંમત √3/2, વર્ગ કરી દઈએ તો 3/4. અહીંયા sin x બરાબર છે. ચાલો 4 sin x છે અને અંદર ગુણી દઈએ, 4 4 કેન્સલ, 3 sin x માઇનસ 4 sin x ઇન્ટુ sin સ્ક્વેર એટલે આ જે પદ છે એ થઈ જશે sin ક્યુબ x. આ બીજું કંઈ નહીં પણ આપણે જાણીએ છીએ એમ શું થઈ જશે sin 3x. અંશમાપમાં લખી દઈએ તો 4 ગુણાકારમાં sin x sin 60 માઇનસ x sin 60 વત્તા x. આવું પદ આપે તો એને sin 3x લખી શકાય. ક્યારેક 4 ન પણ આપે તો એ વખતે 4 ગુણો અને ભાગો. બરાબર છે. દાખલા તરીકે મને પદ આપેલું છે આવું, બરાબર છે. ફોર એક્ઝામ્પલ 4 પણ નથી આપેલા. sin 10 અંશ ગુણાકારમાં sin 50 અંશ ગુણાકારમાં sin 70 અંશ. આની કિંમત મને શોધવાની કીધેલી છે. બરાબર છે. મને પ્રશ્નમાં કીધું કે આની કિંમત શોધો. તો હું 4 વડે ગુણું છું અને 4 વડે ભાગું છું. sin 10 એમના એમ જ. sin 50 અંશને હું શું લખી શકું? sin 60 માઇનસ 10. 70 છે એને હું લખી શકું 60 વત્તા 10. તો આ સ્વરૂપ ગોઠવાઈ ગયું છે. એના કરતા ખૂણો 3 ગણો. x જે છે હાલ 10 જેટલા, તો અંશ જે છે સીધું આ સૂત્રની મદદથી લખી શકાય sin 30 છેદમાં 4. sin 30 ની કિંમત 1/2 છેદમાં 4. આ થઈ જશે 1/8. આ સૂત્ર આ જ પ્રમાણે સાબિત કરી શકાય.
સમય બગાડતા નથી. ટ્રાય કરવો હોય તો આ cos x પ્લસ વાય cos x માઇનસ વાય સ્વરૂપ cos વાળું સૂત્ર વાપરો, ગુણાકાર કરો, cos 3x ગોઠવાઈ જશે. બરાબર છે, પણ હાલ એ સાબિતીમાં પડતા નથી. તમે એક વખત પ્રયત્ન કરજો. હાલ આપણે આને સાબિતી વગર સ્વીકારી લઈશું. બરાબર છે કે આવું સૂત્ર છે. અને પૂછે તો સાબિતી આવડવી જોઈએ, આના જેવી જ છે, કંઈ અઘરી નથી. અંશ માપમાં લખો તો ત્યાં π/3 ની જગ્યાએ 60 અંશ. બરાબર છે. આ બંનેનો જો ગુણોત્તર લઈએ તો મને એક નવું સૂત્ર મળે. શું? સાઈન ના છેદમાં કોસ, એટલે કે જો ત્યાં 4 અને 4 કેન્સલ થઈ જાય છે જોજો. tan x tan π/3 માઇનસ x tan π/3 પ્લસ x, આની કિંમત tan 3x જેટલી. અહીંયા અગત્યની વસ્તુ, આગળ ગુણાકારમાં 4 નથી. બરાબર છે. ચાલો, કિંમત શોધવાની કીધેલી છે. સાઈન 6 અંશ, સાઈન 42, સાઈન 66, સાઈન 78. ચાલો, સાઈન 6 અંશ ગુણાકારમાં સાઈન 42 અંશ ગુણાકારમાં સાઈન 66 અંશ ગુણાકારમાં સાઈન 78 અંશ. હવે અગાઉ જે આપણે સૂત્ર જોયું, 4 ગુણાકારમાં સાઈન એક્સ સાઈન 60 માઇનસ એક્સ ગુણાકારમાં સાઈન 60 વત્તા એક્સ. અંશમાપ છે એટલે અંશમાપમાં લખ્યું. આને હું લખી શકું સાઈન 3x. આમાં x ની જગ્યાએ જો 6 મૂકીએ તો અહીંયા પદ શું આવે? 54. અહીંયા પદ શું આવે? 66. 6 અને 66 તો છે જ, ખૂટે છે 54. તો 4 અને સાઈન 54 વડે ગુણીએ અને ભાગીએ. હું આને આ રીતે લખું છું, સાઈન 6 અંશ સાઈન 54 અંશ સાઈન 66 અંશ. આ જે પદ છે સાઈન 42 સાઈન 78 એઝ ઇટ ઇઝ. 4 વડે ગુણ્યા તો 4 વડે ભાગવા પણ પડે. 54 વડે ગુણ્યા એટલે કે સાઈન 54 વડે ગુણ્યા તો સાઈન 54 વડે ભાગવા પણ પડે. આ જે છે એને આ સૂત્ર મુજબ શું લખી શકીએ? 6 છે, અહીંયા 6 મૂકીએ એટલે શું થઈ જાય? સાઈન 18 અંશ. નહીતર ચાલો હાલ પૂરતું એક વખત દર્શાવીએ. તો 4 ગુણાકારમાં સાઈન 6 અંશ, આની જગ્યાએ લખીએ તો સાઈન 60 માઇનસ 6, આની જગ્યાએ લખીએ તો સાઈન 60 વત્તા 6, સાઈન 42 એઝ ઇટ ઇઝ, સાઈન 78 એઝ ઇટ ઇઝ. ચાલો, તો આ સ્વરૂપ આના જેવું લખી શકાશે, સાઈન 18. બરાબર છે. 6 છે અને 3 ગણા કરી દઈએ એટલે સાઈન 18. તો પદ જે છે શું મળશે? સાઈન 18 અંશ સાઈન 42 અંશ અને સાઈન 78 અંશ. હવે જો અહીંયા 18 મૂકીએ તો શું મળે? 60 માઇનસ 18 એટલે 42 ઓલરેડી ગોઠવાયેલા છે. 60 વત્તા 18 78 ઓલરેડી ગોઠવાયેલા છે. ખૂટે છે શું? 4. 4 વડે ગુણી દો અને ભાગી દો. અહીંયા આ સૂત્ર લખી દઈશું. 4 વડે ગુણી દઈએ, સાઈન 18. સાઈન 42 જે છે એને હું લખું છું સાઈન 60 માઇનસ 18 અને 78 જે છે એને હું લખું છું સાઈન 60 વત્તા 18 છેદમાં 4 ગુણાકારમાં સાઈન 54. અચ્છા, અહીંયા 4 વડે ગુણ્યા એટલે અહીંયા પણ 4 વડે ગુણવા પડશે. 4 ગુણાકારમાં સાઈન 54 જે હતા એઝ ઇટ ઇઝ. અહીંયા ફરી પાછું આ સ્વરૂપ છે, એના કરતા ખૂણો 3 ગણો. સાઈન 18 છે અને 3 ગણા કરીએ તો 54 અંશ છેદમાં 4 ગુણ્યા 4 એટલે કે 16 ગુણાકારમાં સાઈન 54 જે છે એઝ ઇટ ઇઝ. સાઈન 54 અને સાઈન 54 કેન્સલ, 1/16 મળી ગયા. બરાબર છે.
સૂત્ર ખાસ લખીશું અહીંયા પણ, અહીંયા એટલે કે આ સ્ટેપમાં. અહીંયા આપણે x બરાબર 6 અંશ મૂક્યા, અહીંયા x બરાબર આપણે 18 અંશ મૂક્યા. બરાબર છે. હવે પછીનો દાખલો આના જેવો જ, સાઈનની જગ્યાએ ખાલી કોસ છે. આ આગળ દાખલો ગણ્યો એમાં બેઠા બધા સ્ટેપ એના એ જ, કોઈ ફેરફાર નહીં. સાઈનની જગ્યાએ કોસ કરી દો, સૂત્ર એનું એ જ છે. સાઈનમાંથી કોસમાં આપણે સૂત્ર જોયું, સૂત્રમાં કોઈ ફરક નથી. બરાબર છે. સાઈનની જગ્યાએ કોસ કરી દેશો, દાખલો ઓટોમેટિક ગણાઈ જશે. બરાબર છે. વધારે માર્કમાં પૂછવું હોય તો આ સાબિતી પૂછે અને પછી એને આધારે આ સાબિત કરો એવું પણ પૂછે, તો 4 માર્કનો 5 માર્કનો દાખલો થઈ જાય. બરાબર છે. ચાલો હવે tan માટે એની એ જ વસ્તુ, પણ પહેલા આપણે tan માટે સૂત્ર તારવવાનું છે. બરાબર છે. બાકી આ તો સાબિતી આવડે. બરાબર છે. tan 54 વડે ગુણો ભાગો. અહીંયા 4 ની જરૂર પડશે નહીં. બરાબર છે. પહેલા આપણે આની સાબિતી આપીએ. ડાબી બાજુ આપણને આપેલ છે tan થીટા tan π/3 પ્લસ થીટા tan π/3 માઇનસ થીટા. ચાલો tan થીટા જે છે એઝ ઇટ ઇઝ tan x વત્તા y સ્વરૂપ tan π/3 પ્લસ tan થીટા છેદમાં 1 માઇનસ tan π/3 tan થીટા. અહીંયા tan x માઇનસ y જેવું સ્વરૂપ, તો અહીંયા લખીએ તો tan π/3 માઇનસ tan થીટા છેદમાં 1 પ્લસ tan π/3 tan થીટા. tan π/3 એટલે કે tan 60, જેની કિંમત થશે √3. તો tan થીટા અહીંયા લખીએ તો √3 પ્લસ tan થીટા છેદમાં 1 માઇનસ √3 tan થીટા. અહીંયા લખીએ તો √3 માઇનસ tan થીટા છેદમાં 1 પ્લસ √3 tan થીટા. આ બંને પદને આપણે ગુણી દઈએ તો a વત્તા b, a ઓછા b સ્વરૂપ અંશ અને છેદ બંને જગ્યાએ છે. તો tan થીટા જે છે એઝ ઇટ ઇઝ આમાં લખીએ તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ, √3 નો વર્ગ કરીએ તો થઈ જશે 3 છેદમાં 1 માઇનસ 1 નો વર્ગ તો 1, √3 નો વર્ગ કરીએ તો 3, tan થીટા નો વર્ગ કરીએ તો tan સ્ક્વેર. હવે tan થીટા ને અંદર ગુણી દઈએ તો 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. આપણે જાણીએ છીએ કે આ બીજું કંઈ નહીં પણ tan 3 થીટાનું સૂત્ર છે. હવે આ સૂત્રની મદદથી આ સાબિત કરવાનું કીધેલું છે. બરાબર છે. તો આને આપણે કહી દઈએ કે સમીકરણ 1 છે. આ જે કંઈ પણ તારવ્યું તે અંશ માપમાં લખવું હોય તો લખી શકાય આપણે કે tan થીટા tan 60 માઇનસ થીટા tan 60 પ્લસ થીટા. આ સ્વરૂપ હોય તો એની જગ્યાએ tan 3 થીટા લખી શકાય. આને કહી દઈએ સમીકરણ 1. હવે આની મદદથી આપણને સાબિત કરવાનું કીધેલું છે. tan 6, tan 42, પછી tan 66, tan 78. ધ્યાનથી જોઈએ ને તો અગાઉ વાળા જ પદ છે. અહીંયા 6 મૂકીએ તો 54 અને 66 થાય. 66 છે જ, 54 ખૂટે છે. તો tan 6 ગુણાકારમાં tan 54 ગુણાકારમાં tan 66. tan 6 અને tan 66 તો હતા જ. tan 54 વડે ગુણીએ અને ભાગીએ. બાકીના જે બે પદ છે tan 42 અને
tan 78 એઝ ઇટ ઇઝ. હવે આ સૂત્રમાં થીટાની જગ્યાએ 6 મૂકી દઈએ તો અંશ જે છે એ શું થશે? 6 છે એના કરતા 3 ગણા એટલે કે 18. tan 18. અહીંયા tan 42. અહીંયા સૂત્ર આપણે ઓલરેડી સાબિત કરેલું છે, તો બીજું કંઈ વધારે નહીં લખીએ તો પણ ચાલે. છેદમાં જે tan 54 છે એઝ ઇટ ઇઝ. શું કર્યું? તો સમીકરણ 1 માં થીટા બરાબર 6 અંશ લીધા, બીજું કંઈ કર્યું નથી. હવે ફરી પાછું એનું એ જ સ્વરૂપ ગોઠવાયું. 18 મૂકી દઈએ તો 18, 42 અને 78. બરાબર છે. તો છે એના કરતા પણ ખૂણો 3 ગણો, 18 ના 3 ગણા કરીએ તો 54. tan 54 છેદમાં tan 54. અહીંયા શું કર્યું? તો કે સમીકરણ 1 માં થીટા બરાબર 18 અંશ મૂક્યા. tan 54 કેન્સલ, બાકી રહેશે 1. જે જોઈતું હતું એ મળી ગયું. બરાબર છે. એડિશનલ નવું હોમવર્ક કંઈ જ આપતો નથી. દાખલાઓ જે ગણેલા છે જરા વ્યવસ્થિત રીતે સમજીને ગણજો, પૂરતી પ્રેક્ટિસ કરજો. બરાબર છે. ચાલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.